રાધનપુરમાં આપણી નજરે સિટી સર્વેના કૌભાંડો અવારનવાર સામે આવ્યા છે। સિટી સર્વેના કૌભાંડમાં પકડાયેલ કેટલાક કિસ્સાઓ જેલના સળિયા પણ ગણી ચૂક્યા છે, તો કેટલાય જમીન મેળવી લીધા છે। આ બધું આપણે જોઈ ચૂક્યા છે। એવામાં ફરી એકવાર સિટી સર્વેનું કૌભાંડ બહાર આવ્યું છે। રાધનપુર સિટી સર્વે નંબર 6628, જેનો સીટ નંબર 17 છે। સરકારશ્રી દ્વારા સર્વે નંબર જે તે સમયે રહેણાંક હેતુ માટે આ જમીન ફાળવવામાં આવી। ત્યારબાદ આ જમીનના માલિક દ્વારા પ્રાંત ઓફિસ રાધનપુર પ્રાંત ઓફિસર પાસે વેચાણ કરવા બાબત મંજૂરી માંગવામાં આવે છે, પરંતુ આ મંજૂરી પ્રાંત રદ કરે છે, પરંતુ સિટી સર્વે દ્વારા તે મંજૂર કરી દેવામાં આવે છે। આમ તો રાધનપુરમાં અનેક સિટી સર્વેના કૌભાંડો આપણે જોઈ જ ચૂક્યા છે। અનેકવાર આ સિટી સર્વે નંબર અધિકારીઓ દ્વારા આવા કૌભાંડો આચરવામાં આવતા હોય છે અને ફરી આવું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા નગરજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। રાધનપુર સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડમાં સ્થાનિક રહીશ દ્વારા રહેણાંક હેતુ દ્વારા જમીન ફાળવવામાં આવી, જે જમીનને વેચાણ કરવા મંજૂરી માંગે છે, પરંતુ આ મંજૂરી પ્રાંત ઓફિસર આપતા નથી। પરંતુ આ હુકમ પ્રાંત ઓફિસર દ્વારા ના મંજૂર કરવામાં આવેલ હુકમને તેના નીચેની કચેરી ક્યારે મંજૂર કરી શકતી નથી, પરંતુ રાધનપુર સિટી સર્વે દ્વારા હુકમ મંજૂર કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। સિટી સર્વેમાં ફરજ બજાવતા જયેશ ચૌધરી દ્વારા આ નોંધ પૈસા લઈ મંજૂર કરી હોય તેવા આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। આમ તો સિટી સર્વેમાં આવા ઘણા કૌભાંડો આપણે સિટી સર્વેમાં જોઈ ચૂક્યા છે, ત્યારે આ નવું કૌભાંડ સામે આવ્યું છે। અરજદાર હાઈકોર્ટ જવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે। પ્રાંત ઓફિસના ઉપરવટ જે સિટી સર્વે દ્વારા નોંધ મંજૂર કરતા અનેક સવાલો ઉભા થતા હોય છે, ત્યારે ફરી આવું રાધનપુરમાં જ આવું થયું છે। હવે જોવા મળી રહ્યું કે આમાં પોલીસ કેસ થાય છે કે પછી હોતી એ ચલતી એની જેમ આ પ્રકરણને દબાવી દેવામાં આવશે, એ તો આવનારો સમય બતાવશે, પરંતુ હાલ તો નામદાર ગુજરાત હાઈકોર્ટ જવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે। અશોક પ્રજાપતિ, એચપી ન્યૂઝ ઇન્ડિયા। મારું નામ કીર્તિકુમાર ઈશ્વરલાલ ઠક્કર। હું આ નિવેદન આપું છું કે રાધનપુર સિટી સર્વે કચેરીની અંદર 6628 વાળી સિટી સર્વે નંબર વાળી જમીનમાં સીટ નંબર 17 વાળી જમીનમાં કલેક્ટરશ્રીએ નામંજૂર કરતા અવિભાજ્ય જમીન હોવાથી જે રહેણાંકના હેતુ માટે છે, જે આ દુકાનો બનાવવા માટે આપેલી નથી, જે આ વિનુ મગન અને બોલો ભાઈ શું નામ એનું, અરે એ બે જણાએ આ જમીનનું વેચાણ લઈ અને એનું દુકાનો મોટી તતણ માળની બનાવેલી છે, જેના વિશે કલેક્ટરશ્રીએ નામંજૂર કરતા આ જમીન એ અવિભાજ્ય હોવાથી એ કાયદેસર થઈ શકતી નથી, એટલે કલેક્ટરે નામંજૂર કરેલો છે હુકમ। અને જેની પાસે વિવાદી અરજી પણ મારી પાસે છે, એના દરેક કાગળો હું આપ સાહેબશ્રીને ગમે ત્યારે પણ આ રજૂ કરી શકું છું। અને આ અંગે જે કંઈ સિટી સર્વેના સુપરિન્ટેન્ડન્ટ જે મેન્ટેનન્સ ઓફિસર 2 નંબરનો છે જયેશ ચૌધરી, એ રૂપિયા મોટા ઉતારી લીધેલા છે લઈ, અને એક પેન 150 વાળી પેન ખિસ્સામાં નાખી તમને મળી છે સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટને પણ આ પેન આપવામાં આવેલી છે, અને આ પૈસા મોટા ખાઈકી કરી અને આ એન્ટ્રી ખોટી રીતે પાડેલી છે કલેક્ટરના હુકમના ઉપર જઈને। અને કલેક્ટરે જે ના મંજૂર કરેલી છે, પણ નામંજૂરીનો હુકમ પણ મારી પાસે છે। આ અંગે મારે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસ સોમવાર કે મંગળવારે દાખલ કરવાની ફરજ પડશે। બરાબર, ચાલો।